તો હવે આપણે સાઇન અને કોસના 0 જોઈશું. તો સાઇન અને કોસના 0 એટલે શું? તો સાઇન અને કોસના 0 એટલે કે આપણને થીટાની કઈ કઈ કિંમતો માટે સાઇન અને કોસના મૂલ્યો 0 મળશે. તો પહેલા આપણે કોસથી સ્ટાર્ટ કરીશું કે થીટાની કઈ કઈ કિંમતો માટે આપણને કોસના મૂલ્યો 0 મળશે. ધારો કે આપણે બિંદુ બી થી સ્ટાર્ટ કરીએ તો બી આપણને 0 1 મળે છે તથા બી બિંદુ આગળ થીટા ઇક્વલ ટુ π/2 છે. ક્લિયર છે? અમે તમને પહેલા કીધું તે પ્રમાણે કે વર્તુળ પરનો કોઈ બિંદુ પી હશે તો તેને આપણે કોસ થીટા સાઇન થીટા તરીકે લખીશું. તેથી આપણા માટે અહીંયા કોસ થીટા ઇક્વલ ટુ 0 અને સાઇન થીટા ઇક્વલ ટુ 1 થશે. બરાબર છે? પરંતુ અહીંયા આપણે થીટા ઇક્વલ ટુ π/2 લીધા છે. તેથી આપણે અહીંયા કોસ π/2 ઇક્વલ ટુ 0 અને સાઇન π/2 ઇક્વલ ટુ 1 લખીશું. ક્લિયર છે? તો અહીંયા આપણને થીટા ઇક્વલ ટુ π/2 માટે કોસ π/2 ઇક્વલ ટુ 0 મળે છે. હવે ધારો કે આપણે બી થી સ્ટાર્ટ કરીએ, પછી સી અને સી થી પછી આપણે ડી પર આવીએ છીએ. બરાબર છે? તો બિંદુ ડી આપણને 0 -1 મળે છે અને બિંદુ ડી આગળ થીટાનું માપ 3π/2 છે. ઓકે, તો અહીંયા કોસ થીટા ઇક્વલ ટુ 0 અને સાઇન થીટા ઇક્વલ ટુ -1 મળશે. બરાબર છે? હવે થીટા ઇક્વલ ટુ 3π/2 હોવાથી કોસ 3π/2 ઇક્વલ ટુ 0 અને સાઇન 3π/2 ઇક્વલ ટુ -1 મળશે. હવે આપણે ફરીથી બિંદુ ડી થી સ્ટાર્ટ કરીએ છીએ અને પછી આપણે એ અને એ થી ફરીથી બી પર આવી છે. બરાબર છે? તો ડી થી લઈને બી સુધી આપણે પાય જેટલું અંતર કાપ્યું કહેવાય. ઓકે, તો એનો મતલબ એમ થયો કે ફરીથી આપણે બી પર આવીએ ત્યારે ખૂણાનું માપ થીટા ઇક્વલ ટુ 3π/2 આપણે કેટલું અંતર કાપ્યું? પાય જેટલું અંતર કાપ્યું. તેથી 5π/2 થશે. બરાબર છે? અને બી આપણને 0 1 મળે છે. તેથી આપણા માટે કોસ થીટા ઇક્વલ ટુ 0 અને સાઇન થીટા ઇક્વલ ટુ 1 થશે. પરંતુ થીટા અહીંયા આપણે 5π/2 લીધા છે. તેથી કોસ 5π/2 ઇક્વલ ટુ 0 અને સાઇન 5π/2 ઇક્વલ ટુ 1 મળશે. ઓકે, અને તેવી જ રીતે આપણે ચક્રમાં આગળ વધીશું. તો અહીંયા આપણે થીટા ઇક્વલ ટુ π/2 3π/2 5π/2 અને અનંત સુધી લઈશું. તો આ દરેક કિંમત માટે આપણને કોસ થીટા ઇક્વલ ટુ 0 મળશે. ક્લિયર છે? તો એનો મતલબ એમ થયો કે થીટા ઇક્વલ ટુ 2n + 1 π/2 માટે આપણને કોસ થીટા હંમેશા 0 મળશે. જ્યાં n શું છે? n બિલોંગ્સ ટુ z છે, એટલે કે n પૂર્ણાંક સંખ્યા છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે n બિલોંગ્સ ટુ z હોવું ખૂબ જ જરૂરી છે. એટલે કે n નું પૂર્ણાંક હોવું ખૂબ જ જરૂરી છે. તો અને તો જ થીટા ઇક્વલ ટુ 2n + 1 π/2 હોય તો કોસ થીટા ઇક્વલ ટુ 0 થશે. જો n પૂર્ણાંક નહીં હોય તો થીટા ઇક્વલ ટુ 2n + 1 π/2 માટે કોસ થીટા ઇક્વલ ટુ 0 ના પણ થાય. ઓકે, હવે આપણે સાઇનની વાત કરીશું. હવે આપણે બિંદુ એ ની વાત કરીએ તો બિંદુ એ આગળ થીટા ઇક્વલ ટુ 0 છે તથા એ 1 0 છે. બરાબર છે? અને પહેલા કીધું મેં તે પ્રમાણે પી કોસ થીટા સાઇન થીટા વર્તુળ પરનું કોઈ બિંદુ છે. તેથી a1 0 આગળ કોસ થીટા ઇક્વલ ટુ 1 અને સાઇન થીટા ઇક્વલ ટુ 0 મળશે. એટલે કે થીટા ઇક્વલ ટુ 0 માટે કોસ 0 ઇક્વલ ટુ 1 અને સાઇન 0 ઇક્વલ ટુ 1 મળશે. હવે ધારો કે આપણે એ થી સ્ટાર્ટ કરીશું અને પછી આપણે એ થી બી અને બી થી સી પર આવીશું. એટલે કે અહીંયા સી બિંદુ આગળ થીટા ઇક્વલ ટુ પાય થશે તથા સી -1 0 થશે. તેથી આપણા માટે કોસ થીટા ઇક્વલ ટુ -1 અને સાઇન થીટા ઇક્વલ ટુ 0 થશે. ફરીથી કે થીટા ઇક્વલ ટુ પાય છે, તેથી કોસ પાય ઇક્વલ ટુ -1 અને સાઇન પાય ઇક્વલ ટુ 0 થશે. હવે આપણે ફરીથી સી થી સ્ટાર્ટ કરીશું અને સી થી ડી અને ડી થી ફરીથી એ ઉપર આવીશું. બરાબર છે? તો આપણે અહીંયા ફરીથી પાય જેટલું અંતર કાપ્યું. તો આપણે એ થી સ્ટાર્ટ કરીને સી સુધી પાય જેટલું અને સી થી ફરીથી સ્ટાર્ટ કરીને એ સુધી આવ્યા તો બીજા પાય જેટલું, એટલે કે ટોટલ 2π જેટલું અંતર કાપ્યું કહેવાય. બરાબર છે? તેથી આપણા માટે અહીંયા થીટા ઇક્વલ ટુ 2π થશે અને બિંદુ એ આપણને 1 0 મળશે. તેથી કોસ થીટા ઇક્વલ ટુ 1 અને સાઇન થીટા ઇક્વલ ટુ 0 થશે. થીટા ઇક્વલ ટુ 2π હોવાથી આપણે કોસ 2π ઇક્વલ ટુ 1 અને સાઇન 2π ઇક્વલ ટુ 0 લખીશું. તો અહીંયા આપણને થીટા ઇક્વલ ટુ 0 પાય 2π માટે સાઇન થીટા ઇક્વલ ટુ 0 મળે છે. ઓકે, તો કહેવાનો મતલબ છે કે થીટા ઇક્વલ
એન પાઈ માટે આપણને સાઇન થીટા ઇક્વલ ટુ 0 મળશે, જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ થશે, એટલે કે એન પૂર્ણાંક સંખ્યા થશે. તો હવે આનું ઊંધું વિધાન એટલે કે પ્રતિવિધાન પણ સાચું છે. કહેવાનો મતલબ એમ છે કે જ્યારે પણ cos થીટા ઇક્વલ ટુ 0 હશે ત્યારે થીટા ઇક્વલ ટુ 2n પ્લસ 1 પાઈ બાય 2 અને સાઇન થીટા ઇક્વલ ટુ 0 હશે ત્યારે થીટા ઇક્વલ ટુ n પાઈ થશે, જ્યાં n બિલોંગ્સ ટુ ઝેડ છે. તો તમારે અહીંયા એ યાદ રાખવું પડશે કે સાઇન થીટા ઇક્વલ ટુ 0 હોય ત્યારે થીટા ઇક્વલ ટુ n પાઈ થશે અને cos થીટા ઇક્વલ ટુ 0 હોય ત્યારે થીટા ઇક્વલ ટુ 2n પ્લસ 1 પાઈ બાય 2 થશે. ઓકે, ત્યાં n બિલોંગ્સ ટુ શું છે? ઝેડ છે. ઓકે, હવે આપણે ત્રિકોણમિતિય વિધેયોના પ્રદેશ અને વિસ્તારની માહિતી મેળવીશું. સૌપ્રથમ આપણે સાઇન અને કોસના પ્રદેશ અને વિસ્તારની માહિતી મેળવીશું. વર્તુળમાં જુઓ, વર્તુળમાં બિંદુ A આગળ મને સાઇનનું મૂલ્ય 0, બિંદુ B આગળ સાઇનનું મૂલ્ય 1, બિંદુ C આગળ સાઇનનું મૂલ્ય 0 અને બિંદુ D આગળ સાઇનનું મૂલ્ય -1 મળે છે. તો કહેવાનો મતલબ એમ છે કે હું થીટાની ગમે તે કિંમત લઉં તો સાઇનનું મૂલ્ય મને વધારેમાં વધારે 1 અને ઓછામાં ઓછું -1 મળશે. તો કહેવાનો મતલબ એમ છે કે સાઇનનો પ્રદેશ વાસ્તવિક સંખ્યાઓનો ગણ થશે તથા સાઇનનો વિસ્તાર -1 થી 1 થશે. ઓકે, તો અહીંયા જો અહીંયા આપણે સાઇનનો પ્રદેશ વાસ્તવિક સંખ્યાનો ગણ કેમ લખ્યો? કારણ કે આપણને થીટાની દરેક કિંમત માટે સાઇનની કોઈક ના કોઈક કિંમત મળે છે અને તેથી આપણે સાઇનનો જે પ્રદેશ છે તેને આપણે વાસ્તવિક સંખ્યાનો ગણ તરીકે લખ્યો છે. અને પછી જુઓ કે અહીંયા આપણે સાઇનનો વિસ્તાર -1 થી 1 કેમ લખેલો છે? કારણ કે થીટાની ગમે તે કિંમત હોય પરંતુ આપણને સાઇનની કિંમત વધુમાં વધુ 1 અને ઓછામાં ઓછી -1 મળે છે અને તેથી જ આપણે અહીંયા સાઇનનો જે વિસ્તાર છે તેને -1 થી 1 લખેલો છે. હવે આપણે કોસની વાત કરીએ તો વર્તુળમાં જુઓ, બિંદુ A આગળ કોસનું મૂલ્ય 1, બિંદુ B આગળ કોસનું મૂલ્ય 0, બિંદુ C આગળ કોસનું મૂલ્ય -1 અને બિંદુ D આગળ કોસનું મૂલ્ય 0 છે. તો કહેવાનો મતલબ એમ છે કે થીટાની ગમે તે કિંમત હોય કોસનું મૂલ્ય આપણને વધારેમાં વધારે 1 અને ઓછામાં ઓછું -1 મળશે. તેથી આપણે અહીંયા લખીશું કે કોસનો પ્રદેશ વાસ્તવિક સંખ્યાઓનો ગણ થશે તથા કોસનો વિસ્તાર -1 થી 1 થશે. તો આગળ સાઇનમાં જે વાત કરી તે પ્રમાણે કોસની પણ આપણે વાત કરીએ તો થીટાની દરેક કિંમત માટે આપણને કોસની કંઈક ના કંઈક કિંમત મળે છે. તેથી કોસનો જે પ્રદેશ છે તે વાસ્તવિક સંખ્યાઓનો ગણ થશે. તેવી જ રીતે થીટાની ગમે તે કિંમત માટે આપણને કોસનું મૂલ્ય વધારેમાં વધારે 1 અને ઓછામાં ઓછું -1 મળે છે. તેથી અહીંયા આપણે કોસના વિસ્તાર તરીકે -1 થી 1 લખેલું છે. હવે આપણે કોસેકનો પ્રદેશ અને વિસ્તાર શોધીશું. કોસેક થીટા ઇક્વલ ટુ 1 અપન સાઇન થીટા થાય. ઓકે, અહીંયા જુઓ, અહીંયા છેદમાં સાઇન થીટા છે અને આપણને ખબર છે કે છેદમાં કદી 0 ના હોય. તો અહીંયા આપણે થીટાની એવી કિંમતો શોધીશું કે જેના માટે આપણને સાઇન થીટા ઇક્વલ ટુ 0 મળે અને પછી થીટાની તે કિંમતને આપણે કોસેકના પ્રદેશમાંથી બાદ કરીશું. તો આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે કે સાઇન થીટા ઇક્વલ ટુ 0 ક્યારે થાય? કે જ્યારે થીટા ઇક્વલ ટુ n પાય હોય, જ્યાં n બિલોંગ્સ ટુ શું છે? ઝેડ છે. તો એનો મતલબ એમ થયો કે વાસ્તવિક સંખ્યાઓમાંથી આપણે n પાઈને બાદ કરીશું અને તે આપણા માટે કોસેકનો પ્રદેશ થશે. તેથી આપણે અહીંયા લખીશું કે કોસેકનો પ્રદેશ r - n પાઈ થશે. ઓકે, અને ગુણધર્મની રીતે આપણે લખીશું કે y ઇક્વલ ટુ કોસેક x હોય તો કોસેકનો પ્રદેશ શું થશે? x થશે, જ્યાં x બિલોંગ્સ ટુ r છે અને x ડઝ નોટ ઇક્વલ ટુ n પાઈ, જ્યાં n બિલોંગ્સ ટુ z છે. ઓકે,
હવે આપણે કોસેકનો વિસ્તાર શોધીશું. તો કોસેક થીટા શું છે? કોસેક થીટા એ સાઇન થીટાનો વ્યસ્ત છે અને આપણને ખબર છે કે સાઇનનો વિસ્તાર -1 થી 1 છે. તેથી કોસેકનો વિસ્તાર r -1 થી 1 થશે. ઓકે, તો અહીંયા જુઓ, અહીંયા મેં જે છે તે r નાના કૌંસમાં -1 થી 1 લખ્યું છે, જ્યારે સાઇનનો વિસ્તાર તો મોટા કૌંસમાં -1 થી 1 નો છે. બરાબર છે. તો હવે તમને પ્રશ્ન એમ થશે કે r મોટા કૌંસમાં -1 થી 1 કેમ નથી લખ્યું? ક્લિયર છે? તો અહીંયા જુઓ, અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે અહીંયા સાઇન થીટા જે છે તે કોસેકના વ્યસ્તમાં છે. બરાબર છે. તો આપણને -1 થી 1 ની અંદર જે પણ સંખ્યા છે, બરાબર છે, તે સંખ્યા આપણે r માંથી બાદ કરીશું. પરંતુ આની અંદર આપણે -1 અને 1 તો લેવાના જ છે, અને તેના કારણે મેં અહીંયા r નાના કૌંસમાં -1 થી 1 લખ્યા છે. જો મોટા કૌંસમાં -1 થી 1 લખીશ તો હું કોસેકના વિસ્તાર તરીકે -1 અને 1 ને નહીં લઈ શકું. બરાબર છે. તો એટલા માટે મેં શું કર્યું છે કે અહીંયા r નાના કૌંસમાં -1 થી 1 લખેલું છે. ક્લિયર છે? અને હવે હું કોસેકના વિસ્તારને ગુણધર્મની રીતે કંઈક આવી રીતે લખીશ કે y ઇક્વલ ટુ કોસેક x હોય તો વિસ્તાર ઇક્વલ ટુ શું થશે? y થશે, જ્યાં y બિલોંગ્સ ટુ r છે અને y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 અથવા y લેસ ધેન ઓર ઇક્વલ ટુ -1 થશે. ઓકે, હવે આપણે સેકનો પ્રદેશ અને વિસ્તાર શોધીશું. આપણને ખબર છે કે સેક થીટા ઇક્વલ ટુ 1/cos થીટા થાય. તો અહીંયા જો, અહીંયા cos થીટા છેદમાં છે અને આપણને ખબર છે કે છેદમાં કદી 0 ન હોય. તો અહીંયા આપણે શું કરીશું? તો અહીંયા આપણે થીટાની એવી કિંમતો શોધીશું કે જેના માટે cos થીટા ઇક્વલ ટુ 0 થાય, અને પછી તેને આપણે r માંથી બાદ કરીશું. તો આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે કે cos થીટા ક્યારે 0 હોય? કે જ્યારે થીટા ઇક્વલ ટુ 2n + 1 π/2 હોય ત્યારે, જ્યાં n બિલોંગ્સ ટુ z છે. ઓકે, હવે આપણને ખબર છે કે cos થીટાનો પ્રદેશ r છે. તેથી sec થીટાનો પ્રદેશ શોધવા માટે આપણે શું કરીશું કે r માંથી આપણે 2n + 1 π/2 ને બાદ કરીશું. તેથી આપણે અહીંયા લખીશું કે sec થીટાનો પ્રદેશ r - 2n + 1 π/2 છે, ત્યાં n બિલોંગ્સ ટુ z છે. ઓકે, અને આપણે આને ગુણધર્મની રીતે કંઈક આવી રીતે લખીશું કે જો y ઇક્વલ ટુ sec x હોય તો પ્રદેશ ઇક્વલ ટુ x, જ્યાં x બિલોંગ્સ ટુ r અને x ડઝ નોટ ઇક્વલ ટુ 2n + 1 π/2 થશે, જ્યાં n બિલોંગ્સ ટુ z છે. ઓકે, હવે આપણે સેકનો વિસ્તાર શોધીશું. તો અહીંયા જુઓ, અહીંયા cos થીટા એ છેદમાં છે અને આપણને ખબર છે કે cos થીટાનો વિસ્તાર -1 થી 1 છે. તેથી આપણે જ્યારે સેકનો વિસ્તાર લખીશું ત્યારે આપણે r માંથી -1 થી 1 ને બાદ કરીશું. તેથી આપણે અહીંયા લખીશું કે સેકનો વિસ્તાર r -1 થી 1 થશે. બરાબર છે. હવે તમને ફરીથી એ પ્રશ્ન થશે કે કોસનો વિસ્તાર તો -1 થી 1 છે. બરાબર છે. જ્યારે આપણે અહીંયા r નાના કૌંસમાં -1 થી 1 લખેલું છે, તો આવું કેમ? તો અહીંયા જુઓ, અહીંયા જે કોસ જે છે તેનો વિસ્તાર મોટા કૌંસમાં -1 થી 1 છે. બરાબર છે. પરંતુ કોસ જે છે તે સેકના વ્યસ્ત પ્રમાણમાં છે. તો એનો મતલબ એમ થયો કે આપણે સેકનો જે વિસ્તાર છે તેમાંથી -1 થી 1 ને બાદ કરીશું. પરંતુ અહીંયા -1 અને 1 ને બાદ કરવાના નથી. ઓકે, -1 અને 1 નો સમાવેશ r ની અંદર થશે, અને તે સિવાય આ બંને વચ્ચે જેટલી પણ કિંમતો રહેલી છે તેને આપણે r માંથી બાદ કરીશું, અને તેના કારણે આપણે r નાના કૌંસમાં -1 થી 1 લખેલું છે, નહીં કે મોટા કૌંસમાં -1 થી 1. ક્લિયર છે? હવે આપણે આને ગુણધર્મમાં કંઈક આવી રીતે લખીશું કે જો y ઇક્વલ ટુ sec x હોય તો વિસ્તાર ઇક્વલ ટુ y, જ્યાં y બિલોંગ્સ ટુ r અને y
ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 અથવા y લેસ ધેન ઇક્વલ ટુ -1 થશે. ઓકે, હવે આપણે ટેનનો પ્રદેશ અને વિસ્તાર શોધીશું. તો આપણને ખબર છે કે tan થીટા ઇક્વલ ટુ sin થીટા ભાગ્યા cos થીટા થશે. તો અહીંયા જુઓ, અહીંયા છેદમાં cos થીટા છે અને sec થીટામાં પણ આપણે જોયું કે છેદમાં cos થીટા છે. તો sec થીટાનો જે પ્રદેશ અને વિસ્તાર છે તે જ પ્રદેશ અને વિસ્તાર tan થીટાનો થશે. તેથી આપણે અહીંયા લખીશું કે ટેનનો પ્રદેશ r માઇનસ 2n પ્લસ 1 π/2 થશે, જ્યાં n બિલોંગ્સ ટુ z છે. અને આને આપણે ગુણધર્મની રીતે કંઈક આવી રીતે લખીશું કે જો y ઇક્વલ ટુ nx હોય તો પ્રદેશ ઇક્વલ ટુ x, જ્યાં x બિલોંગ્સ ટુ r અને x ડઝ નોટ બિલોંગ્સ ટુ 2n પ્લસ 1 π/2 થશે, જ્યાં n બિલોંગ્સ ટુ z છે. ઓકે, તેવી જ રીતે tan થીટાના સૂત્રની અંદર cos થીટા છેદમાં હોવાથી sec થીટાનો જે વિસ્તાર છે તે જ વિસ્તાર tan થીટાનો થશે. તેથી અહીંયા આપણે લખીશું કે tan થીટાનો વિસ્તાર r માઇનસ -1 થી 1 થશે. અને ગુણધર્મની રીતે લખીશું કે જો y ઇક્વલ ટુ nx હોય તો વિસ્તાર ઇક્વલ ટુ y, જ્યાં y બિલોંગ્સ ટુ r અને y ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 અથવા y લેસ ધેન ઇક્વલ ટુ -1 થશે. ઓકે, હવે આપણે કોટનો પ્રદેશ અને વિસ્તાર શોધીશું. આપણને ખબર છે કે cot થીટા ઇક્વલ ટુ cos થીટા ભાગ્યા sin થીટા થશે, બરાબર છે. તો cosec થીટામાં જુઓ, cosec થીટામાં પણ આપણને છેદમાં sin થીટા મળે છે. તેથી cosec થીટાનો જે અને વિસ્તાર છે તે જ પ્રદેશ અને વિસ્તાર cot થીટાનો થશે. તેથી અહીંયા આપણે લખીશું કે cot થીટાનો પ્રદેશ r માઇનસ n પાઈ થશે, ત્યાં n બિલોંગ્સ ટુ z છે, બરાબર છે. એટલે આને ગુણધર્મની રીતે આપણે કંઈક આવી રીતે લખીશું કે જો y ઇક્વલ ટુ cot x હોય તો પ્રદેશ ઇક્વલ ટુ x, જ્યાં x બિલોંગ્સ ટુ r અને x ડઝ નોટ ઇક્વલ ટુ n પાઈ, જ્યાં n બિલોંગ્સ ટુ z છે, તે થશે. ઓકે, અને તેવી જ રીતે cot થીટાનો વિસ્તાર r માઇનસ -1 થી 1 થશે. અને ગુણધર્મની રીતે આપણે લખીશું કે જો y ઇક્વલ ટુ cot x હોય તો વિસ્તાર ઇક્વલ ટુ y, જ્યાં y બિલોંગ્સ ટુ r અને y ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 અથવા y લેસ ધેન ઇક્વલ ટુ -1 થશે. ઓકે, હવે આપણે ત્રિકોણમિતીય વિધેયના પ્રદેશ અને વિસ્તારનો ટેબલ જોઈશું, જેથી કરીને તમે ત્રિકોણમિતીય વિધેયના પ્રદેશ અને વિસ્તારને સરળતાથી યાદ રાખી શકશો. તો સૌથી પહેલા આપણે sin અને cosના પ્રદેશની વાત કરીશું. આપણે આગળ ભણી ગયા કે sin અને cosનો પ્રદેશ જે છે તે વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. તેથી આપણે sin અને cosના પ્રદેશ તરીકે r લખીશું, એટલે કે વાસ્તવિક સંખ્યાનો ગણ લખીશું. સાથે સાથે આપણે એ પણ જોયું કે sin અને cosનો જે વિસ્તાર છે તે સમૃદ્ધ અંતરાલમાં -1 થી 1 છે. હવે સમૃદ્ધ અંતરાલ એટલે શું, વિવૃત અંતરાલ એટલે શું, તેની સંપૂર્ણ માહિતી મેં સ્વાધ્યાય 1.3 માહિતીમાં જે વિડીયો છે તેની અંદર આપેલી છે. ઉપર આ લિંક પર ક્લિક કરીને તમે તે વિડીયો જોઈ શકો છો. તો ચાલો આગળ વધીએ. પરંતુ તો એ પહેલા જો તમને આ વિડીયો માહિતીસભર લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. તેથી હવે આપણે sin અને cosનો વિસ્તાર સમૃદ્ધ અંતરાલમાં -1 થી 1 લખીશું. હવે આપણે tan થીટાની વાત કરીએ. હવે આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે tanનો પ્રદેશ r માઇનસ 2n પ્લસ 1 π/2 છે. તેથી આપણે tanના પ્રદેશ તરીકે r માઇનસ 2n પ્લસ 1 π/2 લખીશું. તેવી જ રીતે આપણે જોયું તે પ્રમાણે tan થીટાનો વિસ્તાર r માઇનસ વિવૃત અંતરાલમાં -1 થી 1 છે. તેથી આપણે tanનો વિસ્તાર r માઇનસ વિવૃત અંતરાલમાં -1 થી 1 લખીશું. હવે આપણે કોસેકની વાત કરીએ તો
કોસેકનો પ્રદેશ r માઇનસ n પાઈ તથા કોસેકનો વિસ્તાર r માઇનસ વિવૃત અંતરાલમાં -1 થી 1 છે. તેથી કોસેકના પ્રદેશ તરીકે આપણે r માઇનસ n પાઈ અને કોસેકના વિસ્તાર તરીકે આપણે r માઇનસ વિવૃત અંતરાલમાં -1 થી 1 લખીશું. હવે આપણે સેક થીટાની વાત કરીએ તો આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે સેક થીટાનો પ્રદેશ r માઇનસ 2n + 1 પાઈ બાય 2 તથા વિસ્તાર r માઇનસ -1 થી 1 છે. તેથી સેક થીટાના પ્રદેશ તરીકે આપણે r માઇનસ 2n + 1 પાઈ બાય 2 અને વિસ્તાર તરીકે r માઇનસ વિવૃત અંતરાલમાં -1 થી 1 લખીશું. અને છેલ્લે આપણે કોટ થીટાની વાત કરીએ તો કોટ થીટાનો પ્રદેશ r માઇનસ n પાઈ તથા વિસ્તાર r માઇનસ વિવૃત અંતરાલમાં -1 થી 1 હોવાથી કોટના પ્રદેશ તરીકે આપણે r માઇનસ n પાઈ અને કોટના વિસ્તાર તરીકે આપણે r માઇનસ વિવૃત અંતરાલમાં -1 થી 1 લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિય વિધેયોના પ્રદેશ અને વિસ્તારના જે ટેબલ છે તેને યાદ કરી લેજો, કારણ કે ધોરણ 11 અને ધોરણ 12માં વારંવાર આ ટેબલનો ઉપયોગ થવાનો જ છે. તો હવે આપણે ત્રિકોણમિતિય વિધેયોના ચિહ્નો વિશે અભ્યાસ કરીશું. તો ત્રિકોણમિતિય વિધેયના ચિહ્નો એટલે શું? તો અલગ અલગ ત્રિકોણમિતિય વિધેયો એટલે કે સાઇન થીટા, કોસ થીટા વર્તુળના અલગ અલગ ચરણમાં પ્લસ છે કે માઇનસ છે એનો અભ્યાસ અત્યારે આપણે કરવાના છીએ. તો આપણને ખબર છે કે a થી b પ્રથમ ચરણ, b થી c બીજું ચરણ, c થી d ત્રીજું ચરણ અને d to a ચોથું ચરણ થશે. તો અહીંયા એ યાદ રાખો કે પ્રથમ ચરણમાં પ્લસ પ્લસ આવશે, બીજા ચરણમાં માઇનસ માઇનસ આવશે, બીજા ચરણમાં માઇનસ પ્લસ આવશે અને ચોથા ચરણમાં પ્લસ માઇનસ આવશે. તો મેં જે આ લખ્યું કે પ્લસ પ્લસ, માઇનસ પ્લસ, માઇનસ માઇનસ અને પ્લસ માઇનસ, આ બધું શું છે? તો અહીંયા જુઓ, તો આપણે શું કરતા હતા કે આપણે વર્તુળ પરના કોઈ પણ બિંદુ P ને કોસ થીટા ને સાઇન થીટા તરીકે લખતા હતા, બરાબર છે? તો એનો મતલબ એ થયો કે પ્રથમ ચરણમાં આપણને પ્લસ પ્લસમાં આવશે, બરાબર છે? તો પ્રથમ ચરણમાં કોસ થીટા જે છે એ પ્લસ થશે અને સાઇન થીટા જે છે એ પ્લસ થશે. બીજા ચરણમાં જુઓ, બીજા ચરણમાં આપણને માઇનસ પ્લસ આપેલા છે. તો એનો મતલબ એ થયો કે બીજા ચરણમાં કોસ થીટા જે છે તે માઇનસ થશે અને સાઇન થીટા જે છે તે પ્લસ થશે. એવી જ રીતે જો હું ત્રીજા ચરણની વાત કરું તો ત્રીજા ચરણની અંદર આપણને માઇનસ માઇનસ આપેલા છે. તો એનો મતલબ એ થયો કે ત્રીજા ચરણની અંદર કોસ થીટા માઇનસ અને સાઇન થીટા પણ માઇનસ થશે. અને લાસ્ટ જો હું ચોથા ચરણની વાત કરું તો ચોથા ચરણમાં પ્લસ માઇનસ છે. તો એનો મતલબ એમ થયો કે ચોથા ચરણમાં કોસ થીટા પ્લસ થશે અને સાઇન થીટા માઇનસ થશે. તો હવે તમને ખબર પડી ગઈ કે મેં આ ચિહ્નો કેમ લખ્યા છે અને આને જ ત્રિકોણમિતિય વિધેયોના ચિહ્નો કહે છે. હવે સેક થીટાની જો વાત કરી તો સેક થીટા એ 1 કોસ થાય. તો જે ચરણની અંદર કોસ થીટા પ્લસ હશે તે ચરણમાં સેક થીટા પણ પ્લસ હશે અને જે ચરણની અંદર કોસ થીટા માઇનસ હશે તે ચરણમાં પણ સેક થીટા માઇનસ થશે. ઓકે, અને તેવી રીતે હું જો કોસેક થીટાની વાત કરું તો કોસેક થીટા = 1/sin થીટા થાય. તો જે ચરણની અંદર સાઇન થીટા પ્લસ હશે તે ચરણની અંદર કોસેક થીટા પણ પ્લસ થશે અને જે ચરણની અંદર સાઇન થીટા માઇનસ હશે તે ચરણની અંદર કોસેક થીટા પણ માઇનસ થશે. હવે આપણે ટેન થીટાના ચિહ્નોની વાત કરીએ. તો પ્રથમ ચરણમાં જુઓ, પ્રથમ ચરણમાં આપણને પ્લસ પ્લસ આપેલા છે અને આપણને ખબર છે કે ગુણાકારની અંદર પ્લસ 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 જ થાય. તેથી અહીંયા મેં પ્લસ પ્લસ = પ્લસ લખ્યા છે. હવે ત્રીજા ચરણમાં જુઓ, આપણને ખબર છે કે માઇનસ ગુણ્યા માઇનસ = પ્લસ થાય. તેથી અહીંયા મેં માઇનસ માઇનસ પ્લસ લખ્યા છે. હવે હું જો બીજા ચરણની વાત કરું તો આપણને ખબર છે કે માઇનસ પ્લસ = માઇનસ થાય. તેવી જ રીતે જો હું ચોથા ચરણની વાત કરું તો આપણને ખબર છે કે પ્લસ માઇનસ માઇનસ થાય. તેથી મેં અહીંયા પ્લસ માઇનસ = માઇનસ લખેલા છે. તો આ બધું મેં કેમ લખ્યું તો તેની જાણકારી હું તમને અહીંયા આપી દઉં કે જુઓ, મને ખબર છે કે tan થીટા = sin ભાગ્યા cos થીટા થાય. ઓકે, તો પહેલા ચરણની વાત કરું તો પહેલા ચરણમાં ઉપર પ્લસ છે અને નીચે પ્લસ છે, બરાબર છે? તો પ્લસ પ્લસ = પ્લસ લખીએ છીએ. તો એનો મતલબ એમ છે તો પહેલા ચરણ માટે tan થીટા થશે પ્લસ થશે. ઓકે, તો બીજા ચરણની વાત કરું તો બીજા ચરણની અંદર માઇનસ પ્લસ = માઇનસ લખેલા છે. તો એનો મતલબ એમ થાય કે બીજા ચરણની અંદર સાઇન થીટા પ્લસ છે અને કોસ થીટા માઇનસ છે, બરાબર છે? તો પ્લસ માઇનસ માઇનસ થાય. તો એનો મતલબ એમ થયો કે બીજા ચરણની અંદર tan થીટાની નિશાની જે છે એ માઇનસ આવશે. હવે જો ત્રીજા ચરણની વાત કરું તો ત્રીજા ચરણની અંદર માઇનસ માઇનસ પ્લસ લખેલા છે. તો એનો મતલબ એમ થાય કે સાઇન થીટાની નિશાની ત્રીજા ચરણમાં માઇનસ છે તેમજ કોસ થીટાની નિશાની પણ ત્રીજા ચરણમાં માઇનસ છે અને માઇનસ માઇનસ હંમેશા પ્લસ થાય. તેથી ત્રીજા ચરણમાં tan થીટાની નિશાની પ્લસ થશે. અને લાસ્ટ ચોથા ચરણની વાત કરું તો ચોથા ચરણમાં મેં પ્લસ માઇનસ * માઇનસ લખેલા છે. તો એનો મતલબ એમ થશે કે ચોથા ચરણની અંદર સાઇન થીટા માઇનસ છે અને કોસ થીટા પ્લસ છે અને માઇનસ પ્લસ = માઇનસ થાય.
તેથી ચોથા ચરણની અંદર tan થીટાની નિશાની માઇનસ થશે. ઓકે, તો અહીંયા જુઓ, અહીંયા ત્રિકોણમિતિ વિધેયના ચિહ્નોને આપણે ટેબલ સ્વરૂપે દર્શાવેલું છે. આ ટેબલને બુકમાંથી કોપી કરેલું છે, પરંતુ મારું માનવું એમ છે કે ત્રિકોણમિતિ વિધેયના ચિહ્નોને ટેબલ સ્વરૂપે યાદ કરવું એના કરતાં વર્તુળના ચરણોમાં યાદ કરવું વધારે સહેલું રહેશે. કેવી રીતે? તો ચાલો તે જોઈએ. તો પહેલા આપણે એ યાદ રાખીશું કે પ્રથમ ચરણમાં બંને ત્રિકોણમિતિય વિધેયો sin θ અને cos θ પ્લસ પ્લસ આવશે. તેવી જ રીતે ત્રીજા ચરણમાં બંને ત્રિકોણમિતિય વિધેયો sin θ અને cos θ માઇનસ માઇનસ આવશે. એટલે તમારે પ્રથમ ચરણ અને ત્રીજું ચરણ તો યાદ રહી ગયું. ક્લિયર છે? હવે તમારે બીજા ચરણ અને ચોથા ચરણમાં થોડુંક યાદ રાખવું અઘરું પડશે. કેમ? કારણ કે તમને અહીંયા થોડીક એ તકલીફ પડી શકે છે કે કયા ચરણની અંદર sin θ પ્લસ થશે અને કયા ચરણમાં sin θ માઇનસ થશે. તેવી જ રીતે કયા ચરણની અંદર cos θ પ્લસ થશે અને કયા ચરણની અંદર cos θ માઇનસ થશે. તો તેને યાદ રાખવાનો એકદમ સિમ્પલ અને સરળ ઉપાય હું તમને બતાડું છું કે બીજા ચરણની અંદર cos θ માઇનસ લઈ લો. બરાબર છે? ફક્ત આ જ યાદ રાખવાનું છે. sin θ પ્લસ ક્યારે આવશે, માઇનસ ક્યારે આવશે તે છોડી દો. cos θ પ્લસ ક્યારે આવશે, માઇનસ ક્યારે આવશે તે છોડી દો. હાલ પૂરતું ફક્ત એટલું જ ધ્યાનમાં રાખો કે બીજા ચરણની અંદર cos θ માઇનસ આવશે. ઓકે, આ એક જ વસ્તુ યાદ રાખવાની છે. હવે થોડુંક તમારું પોતાનું દિમાગ લગાડો કે જો બીજા ચરણની અંદર cos θ માઇનસ આવતું હોય તો એનો મતલબ એમ છે કે sin θ માઇનસ નહીં, કારણ કે આપણે ત્રીજા ચરણમાં sin θ અને cos θ બંને માઇનસ લઈ લીધા છે. તો ધ્યાનમાં એ રાખો કે જો બીજા ચરણની અંદર cos θ માઇનસ આવતું હશે તો sin θ પ્લસ આવશે. ઓકે, વાત પતી ગઈ બીજા ચરણની. હવે આપણે ચોથા ચરણની વાત કરીએ. મેં તમને પહેલા શું કીધું હતું કે ફક્ત એક જ વસ્તુ ધ્યાનમાં રાખો કે બીજા ચરણની અંદર આપણને cos θ માઇનસમાં લેવાના છે. જો બીજા ચરણની અંદર cos θ માઇનસમાં લેવાના હોય તો ચોથા ચરણની અંદર આપણે cos θ પ્લસમાં લઈશું. ક્લિયર છે? હવે જો ચોથા ચરણની અંદર આપણે cos θ પ્લસમાં લઈશું તો એનો મતલબ એમ છે કે ચોથા ચરણની અંદર sin θ પ્લસમાં લેવા. કેમ? કારણ કે પ્રથમ ચરણની અંદર આપણે sin θ અને cos θ બંનેને પ્લસમાં લઈ લીધા છે. તો એનો મતલબ એમ છે કે જો ચોથા ચરણની અંદર cos θ પ્લસ હશે તો ચોથા ચરણની અંદર sin θ માઇનસ આવશે. ઓકે, ક્લિયર થઈ ગયું કે હવે આપણે આ ચિહ્નોને કેવી રીતે યાદ રાખવાનું છે. અને tan θ ને યાદ રાખવા માટે તો એકદમ સરળ ઉપાય છે. પ્લસ 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 થશે, માઇનસ 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 થશે, માઇનસ પ્લસ માઇનસ થશે અને પ્લસ માઇનસ માઇનસ થશે. એટલે કે પહેલા અને ત્રીજા ચરણમાં tan θ પ્લસ થશે, બીજા અને ચોથા ચરણમાં tan θ માઇનસ થશે. અને આ ત્રણ ત્રિકોણમિતિય વિધેયો પરથી આપણે sec θ, cos θ અને cot θ ના ચિહ્નો વિશે પણ અનુમાન લગાવી શકીએ છીએ. તો છે ને યાદ રાખવું એકદમ ઈઝી. હવે તમે જ મને કહો કે ટેબલ સ્વરૂપે યાદ રાખવું એકદમ ઈઝી છે કે ચરણ સ્વરૂપે યાદ રાખવું એકદમ ઈઝી છે. વિદ્યાર્થી મિત્રો, બીજો એક પ્રશ્ન હું તમને એ પૂછવા માંગુ છું કે શું તમારા કોઈના પણ મનમાં એક એવો પ્રશ્ન ઉભો થયો કે પ્રથમ ચરણમાં જ આપણે cos θ પ્લસ, બીજા ચરણમાં માઇનસ, ત્રીજા ચરણમાં માઇનસ અને ચોથા ચરણમાં પ્લસ કેમ લીધું? તેવી જ રીતે પ્રથમ ચરણમાં આપણે sin θ ને પ્લસ, બીજા ચરણમાં પ્લસ, ત્રીજા ચરણમાં માઇનસ અને ચોથા ચરણમાં માઇનસ કેમ લીધું? તો ચાલો તેનો જવાબ પણ હું તમને આપી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે cos θ ની વાત કરીએ. તો પ્રથમ ચરણ જે છે તે A10 અને B01 ની વચ્ચે આવેલું છે. તો એનો મતલબ એમ થયો બિંદુ A આગળ cos θ આપણને 1 મળે છે અને A થી B તરફ જઈએ તો બિંદુ B આગળ cos θ 0 થઈ જાય છે. તો કહેવાનો મતલબ એમ છે કે cos θ નું મૂલ્ય 1 થી 0 તરફ થાય છે. બરાબર છે? પરંતુ આપણને ખબર છે કે 1 થી 0 વચ્ચે આપણને બધી ધન સંખ્યાઓ મળશે. બરાબર છે? કે 1 થી 0 ની વચ્ચે જે પણ સંખ્યાઓ મળશે તે આ બધી ધન જ હશે. અને તેથી પ્રથમ ચરણમાં આપણે cos θ ની નિશાની પ્લસ લીધી છે. હવે બીજા ચરણની વાત કરું તો બીજું ચરણ B01 થી લઈને C-10 ની વચ્ચે આવેલી છે. તો કહેવાનો મતલબ એમ છે કે બિંદુ B આગળ cos θ 0 છે અને આગળ વધતા બિંદુ C આગળ cos θ નું મૂલ્ય -1 થઈ જાય છે. તો કહેવાનો મતલબ એમ છે કે cos θ નું મૂલ્ય 0 થી -1 તરફ જાય છે. એટલે આપણને ખબર છે કે 0 થી -1 વચ્ચે આપણને બધી સંખ્યાઓ ઋણ સંખ્યાઓ મળે છે. તેથી બીજા ચરણમાં આપણે cos θ ની નિશાની માઇનસ લીધી છે. અને ત્રીજું જે ચરણ છે તે T-1 0 થી T0-1 ની વચ્ચે આવેલું છે. તેથી કહી શકાય કે C બિંદુ આગળ cos θ નું મૂલ્ય -1 છે અને આગળ વધતા D બિંદુ આગળ cos θ નું મૂલ્ય 0 થાય છે. તો ત્રીજા ચરણમાં જુઓ, ત્રીજા ચરણમાં cos θ નું મૂલ્ય -1 થી 0 ની વચ્ચે છે. તો આપણને ખબર છે કે -1 થી 0 વચ્ચે બધી જ ઋણ સંખ્યા હોય. તેથી આપણે ત્રીજા ચરણમાં cos θ નું મૂલ્ય માઇનસ લીધું છે. હવે ચોથા ચરણની વાત કરીએ તો ચોથું ચરણ D0-1 થી A10 ની વચ્ચે આવેલી છે. એટલે કે
બી બિંદુ આગળ કોસ થીટાનું મૂલ્ય 0 છે અને આગળ વધતા એ બિંદુ આગળ કોસ થીટાનું મૂલ્ય 1 થાય છે. તો એનો મતલબ એમ થયો કે કોસ થીટાનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે આવી ગયું છે. આપણને ખબર છે કે 0 થી 1 ની વચ્ચે હંમેશા ધન સંખ્યાઓ જ આવે. તેથી ચોથા ચરણની અંદર આપણે કોસ થીટાની નિશાની પ્લસ લીધી છે. ઓકે, કોસ થીટા વિશે ખબર પડી ગઈ. તેવી જ રીતે આપણે સાઇન થીટા વિશે પણ વાત કરીશું. તો જુઓ, પ્રથમ ચરણમાં બિંદુ એ આગળ સાઇન થીટાનું મૂલ્ય 0 છે તથા બિંદુ બી આગળ સાઇન થીટાનું મૂલ્ય 1 છે. તો એનો મતલબ છે કે સાઇન થીટાનું મૂલ્ય પ્રથમ ચરણમાં 0 થી 1 ની વચ્ચે રહે છે. આપણને ખબર છે કે 0 થી 1 ની વચ્ચે હંમેશા ધન સંખ્યાઓ જ આવે છે. તેથી પ્રથમ ચરણમાં આપણે સાઇન થીટાની નિશાની પ્લસ લીધી છે. હવે બીજા ચરણની વાત કરું તો બિંદુ બી આગળ સાઇન થીટાનું મૂલ્ય 1 છે, ત્યારે બિંદુ સી આગળ સાઇન થીટાનું મૂલ્ય 0 છે. તો એનો મતલબ એમ છે કે બીજા ચરણમાં સાઇન થીટાનું મૂલ્ય 1 થી 0 ની વચ્ચે છે. અને આપણને ખબર છે કે 1 થી 0 ની વચ્ચે હંમેશા ધન સંખ્યાઓ જ આવે છે અને તેથી આપણે બીજા ચરણની અંદર સાઇન થીટાની નિશાની પ્લસ લીધી છે. હવે આપણે ત્રીજા ચરણની વાત કરીએ તો બિંદુ સી આગળ સાઇન થીટાનું મૂલ્ય 0 છે, ત્યારે બિંદુ ડી આગળ સાઇન થીટાનું મૂલ્ય -1 છે. તો કહેવાનો મતલબ એમ છે કે ત્રીજા ચરણની અંદર સાઇન થીટાનું મૂલ્ય 0 થી -1 ની વચ્ચે છે. અને આપણને ખબર છે કે 0 થી -1 ની વચ્ચે હંમેશા ઋણ સંખ્યાઓ જ આવે છે અને તેથી ત્રીજા ચરણની અંદર સાઇન થીટાની નિશાની માઇનસ છે. હવે ચોથા ચરણની વાત કરીએ તો બિંદુ બી આગળ સાઇન થીટાનું મૂલ્ય -1 છે અને બિંદુ એ આગળ સાઇન થીટાનું મૂલ્ય 0 છે. તો એનો મતલબ એમ થયો કે ચોથા ચરણની અંદર સાઇન થીટાનું મૂલ્ય -1 થી 0 ની વચ્ચે આવે છે અને -1 થી 0 ની વચ્ચે હંમેશા ઋણ સંખ્યાઓ જ આવે છે. તેથી ચોથા ચરણની અંદર આપણે સાઇન થીટાની નિશાની માઇનસ લીધી છે. તો હવે તમને ખબર પડી ગઈ કે કેમ અલગ અલગ ચરણોમાં આપણે સાઇન થીટા અને કોસ થીટાની નિશાની પ્લસ અને માઇનસ અલગ અલગ લીધેલી છે. ઓકે, તો હવે આપણે આગળ વધીશું. હવે આપણે જોઈશું કે ઘટતા અને વધતા ત્રિકોણમિતિય વિધેયો. તો ઘટતા અને વધતા ત્રિકોણમિતિય વિધેયો એટલે શું? તો અહીંયા આપણે એ જોઈશું કે કયા ચરણની અંદર ત્રિકોણમિતિય વિધેયો વધે છે અને કયા ચરણની અંદર ત્રિકોણમિતિય વિધેયો ઘટે છે. હવે આપણને ખબર છે કે વર્તુળ પરનું કોઈ પણ બિંદુ P હોય તો તેને આપણે કોસ થીટા સાઇન થીટા તરીકે દર્શાવીએ છીએ. હવે જો હું પ્રથમ ચરણની વાત કરું તો પ્રથમ ચરણમાં બિંદુ A 1 0 આવેલું છે અને બિંદુ B 0 1 આવેલું છે. તો એનો મતલબ છે કે પ્રથમ ચરણમાં બિંદુ A આગળ કોસ થીટાનું મૂલ્ય 1 છે અને બિંદુ B આગળ કોસ થીટાનું મૂલ્ય 0 છે. ઓકે, તો અહીંયા તમે જુઓ કે A થી B તરફ જઈએ તેમ કોસ થીટાનું મૂલ્ય ઘટતું જાય છે. કેમ? કારણ કે કોસ થીટાનું મૂલ્ય A થી B તરફ જતા 1 થી 0 થાય છે. તો એનો મતલબ એમ થયો કે A થી B તરફ જતા કોસ થીટાનું મૂલ્ય ઘટે છે. તેથી પ્રથમ ચરણમાં આપણા માટે કોસ થીટા ઘટતું વિધેય થશે. હવે બીજા ચરણની વાત કરું તો બીજા ચરણમાં બિંદુ B આગળ કોસ થીટાનું મૂલ્ય 0 છે તથા બિંદુ C આગળ કોસ થીટાનું મૂલ્ય -1 છે. તો તમે અહીંયા જોઈ શકો છો કોસ થીટાનું મૂલ્ય 0 થી -1 તરફ થાય છે. એનો મતલબ એમ થયો કે કોસ થીટાનું મૂલ્ય ઘટી રહ્યું છે. તેથી બીજા ચરણમાં પણ કોસ થીટા આપણા માટે ઘટતું વિધેય થશે. હવે ત્રીજા ચરણની વાત કરું તો બિંદુ C આગળ કોસ થીટાનું મૂલ્ય -1 છે અને બિંદુ D આગળ કોસ થીટાનું મૂલ્ય 0 છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ત્રીજા ચરણની અંદર કોસ થીટાનું મૂલ્ય -1 થી વધીને 0 થાય છે. તો એનો મતલબ એમ થયો કે ત્રીજા ચરણમાં કોસ થીટા વધતું વિધેય છે. અને ચોથા ચરણની વાત કરું તો બિંદુ D આગળ કોસ થીટાનું મૂલ્ય 0 છે અને બિંદુ A આગળ કોસ થીટાનું મૂલ્ય 1 છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે કોસ થીટાનું મૂલ્ય 0 થી વધીને 1 થાય છે. તેથી ચોથા ચરણમાં પણ કોસ થીટા વધતું વિધેય છે. હવે જો સાઇન થીટાની વાત કરું તો પ્રથમ ચરણમાં બિંદુ A આગળ સાઇન થીટાનું મૂલ્ય 0 છે, ત્યારે બિંદુ B આગળ સાઇન થીટાનું મૂલ્ય 1 છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે સાઇન થીટાનું મૂલ્ય 0 થી વધીને 1 થાય છે. તો એનો મતલબ એમ થયો કે પ્રથમ ચરણમાં સાઇન થીટા વધતું વિધેય છે. હવે જો બીજા ચરણની વાત કરું તો બિંદુ B આગળ સાઇન થીટાનું મૂલ્ય 1 છે, જ્યારે બિંદુ C આગળ સાઇન થીટાનું મૂલ્ય 0 છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ત્રીજા ચરણમાં સાઇન થીટાનું મૂલ્ય 1 થી ઘટીને 0 થાય છે. તેથી કહી શકાય કે બીજા ચરણમાં સાઇન થીટા ઘટતું વિધેય છે. હવે જો ત્રીજા ચરણની વાત કરું તો બિંદુ C આગળ સાઇન થીટાનું મૂલ્ય 0 છે અને બિંદુ D આગળ સાઇન થીટાનું મૂલ્ય -1 છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ત્રીજા ચરણમાં સાઇન થીટાનું મૂલ્ય 0 થી ઘટીને -1 થાય છે. તો એનો મતલબ એમ થયો કે ત્રીજા ચરણમાં સાઇન થીટા ઘટતું વિધેય છે. અને ચોથા ચરણની જો વાત કરું તો બિંદુ D આગળ સાઇન થીટાનું મૂલ્ય -1 છે, ત્યારે બિંદુ A આગળ સાઇન થીટાનું મૂલ્ય 0 છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ચોથા ચરણની અંદર
સાઇન થીટાનું મૂલ્ય -1 થી વધીને 0 થાય છે. તેથી કહી શકાય કે ચોથા ચરણમાં સાઇન થીટા વધતું વિધેય છે. હવે આપણે વાત કરીશું સેક થીટા અને કોસેક થીટાની. તો એક વસ્તુ ધ્યાનમાં રાખો કે સેક થીટા એ કોસેક થીટાનો વ્યસ્ત છે. તો એનો મતલબ એમ થશે કે જે ચરણમાં કોસ થીટા વધતું વિધેય હશે તે ચરણમાં સેક થીટા ઘટતું વિધેય હશે, અને જે ચરણમાં કોસ થીટા ઘટતું વિધેય હશે તે ચરણમાં સેક થીટા વધતું વિધેય હશે. તેવી રીતે કોસેક થીટા જે છે તે સાઇન થીટાનું વ્યસ્ત છે. તેથી આપણે કહી શકીએ કે જે ચરણમાં સાઇન થીટા વધતું વિધેય હશે તે ચરણમાં કોસેક થીટા ઘટતું વિધેય હશે, અને જે ચરણમાં સાઇન થીટા ઘટતું વિધેય હશે તે ચરણમાં કોસેક થીટા વધતું વિધેય હશે. હવે જો હું ટેન થીટાની વાત કરું તો એક વસ્તુ ધ્યાનમાં રાખો કે દરેક ચરણમાં ટેન થીટા વધતું વિધેય છે. તેવી જ રીતે કોટ થીટાની વાત કરું તો કોટ થીટા એ ટેન થીટાનો વ્યસ્ત છે. તો એનો મતલબ એમ થયો કે કોટ થીટા દરેક ચરણમાં ઘટતું વિધેય છે. હવે તમને એમ પ્રશ્ન થશે કે આને કેવી રીતે યાદ રાખવું? તો આપણે આગળ ત્રિકોણમિતિ વિધેયના ચિહ્નો માટે જે વર્તુળના ચરણોનો ઉપયોગ કર્યો હતો તે વર્તુળના ચરણોને યાદ કરો. તો વધતા અને ઘટતા વિધેયને યાદ રાખવા માટે આપણે ત્રિકોણમિતિ વિધેયના ચિહ્નો માટે જે વર્તુળના ચરણોનો ઉપયોગ કર્યો હતો તે ચરણોનો ક્રમાંક એક ઘટાડી દઈશું. એટલે કે ચરણ 4 ને આપણે ચરણ 3 ગણીશું, ચરણ 3 ને આપણે ચરણ 2, ચરણ 2 ને ચરણ 1 અને ચરણ 1 ને ચરણ 4 ગણીશું. હવે ઘટતા અને વધતા ત્રિકોણમિતિય વિધેયના પ્રથમ ચરણ યાદ રાખવા માટે આપણે ચિહ્નોનો જે બીજે ચરણ છે તેને યાદ રાખીશું. તો અહીંયા જુઓ, ચિહ્નોમાં બીજો જે ચરણ છે તેમાં કોસ થીટા જે છે તે માઇનસ છે. ઘટતા અને વધતામાં જે પ્રથમ ચરણમાં કોસ કહેવાય છે તે આપણે ઘટતું વિધેય લઈશું, અને ચિહ્નોમાં બીજા ચરણમાં કે સાઇન થીટા છે તે પ્લસ છે. તેથી ઘટતા અને વધતામાં પ્રથમ ચરણમાં આપણે સાઇન થીટાને વધતું લઈશું. બરાબર છે. એવી જ રીતે ઘટતા અને વધતામાં જે બીજું ચરણ છે તેના માટે આપણે ચિહ્નોનો ત્રીજી ચરણને ધ્યાનમાં લઈશું. તો ચિહ્નોના ત્રીજા ચરણમાં સાઇન થીટા અને કોસ થીટા બંને માઇનસ છે. તેથી ઘટતા અને વધતામાં બીજા ચરણમાં સાઇન થીટા અને કોસ થીટા બંનેને આપણે ઘટતા લઈશું. હવે ઘટતા અને વધતાના જે ત્રીજું ચરણ છે તેને યાદ રાખવા માટે આપણે ચિહ્નોના ચોથા ચરણને ધ્યાનમાં લઈશું. તો ચિહ્નોમાં ચોથા ચરણમાં જે કોસ થીટા છે તે પ્લસ છે અને સાઇન થીટા છે તે માઇનસ છે. તેથી ઘટતા અને વધતામાં ત્રીજા ચરણમાં કોસ થીટાને આપણે વધતું વિધેય અને સાઇન થીટાને આપણે ઘટતું વિધેય લીધી છે. તેવી જ રીતે ઘટતા અને વધતામાં ચોથું ચરણ યાદ રાખવા માટે આપણે ચિહ્નોને પ્રથમ ચરણ યાદ રાખીશું. તો ચિહ્નોના પ્રથમ ચરણમાં કોસ થીટા અને સાઇન થીટા બંને પ્લસ છે. તેથી ઘટતા અને વધતામાં ચોથા ચરણમાં સાઇન થીટા અને કોસ થીટા વધતું વિધેય થશે. ઘટતા અને વધતા વિધેયના આપણે ચરણ રીતે કેવી રીતે યાદ રાખીશું કે આપણને ચિહ્નોના જે ચરણો છે તેને યાદ રાખીશું અને એક એક ચરણ ઓછું કરી નાખીશું. એટલે કે ઘટતા અને વધતામાં પ્રથમ ચરણ એ ચિહ્નોનો બીજું ચરણ, ઘટતા અને વધતામાં બીજું ચરણ એ ચિહ્નોનો ત્રીજું ચરણ, ઘટતા અને વધતામાં ત્રીજું ચરણ એ ચિહ્નોનો ચોથું ચરણ, અને ઘટતા અને વધતામાં ચોથું ચરણ એ ચિહ્નોનું પ્રથમ ચરણ થશે. પરંતુ ફક્ત તફાવત એટલો જ રહેશે કે જ્યાં પ્લસ છે ત્યાં આપણે વધતું વિધેય લઈશું, અને જ્યાં માઇનસ છે ત્યાં આપણે ઘટતું વિધેય લઈશું. ઓકે, તો અહીંયા આપણે સ્વાધ્યાય 3.2 ની માહિતીનું જે સેશન છે તે પૂર્ણ કરીએ છીએ. જો તમે અહીં સુધી વિડીયો જોયો હોય તો હું તમને એક વિનંતી કરું છું કે સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.